જાણી લઈએ હવે ભટ્ટજીની આજની કમેન્ટ્રી। દર્શક મિત્રો, ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે આજે છે નિફ્ટીની જુલાઈ સિરીઝની એક્સપાયરીનો દિવસ અને આજના દિવસનું ક્લોઝિંગ તમને આગળની ચાલ નક્કી કરાવશે। 23,606 થી 24,530ની એક મોટી રેન્જમાં નિફ્ટી તમને જોવા મળ્યો છે। ઓલમોસ્ટ 1000 પોઈન્ટ માર્કેટ મોટાભાગે રેન્જમાં રહ્યા, જે અમે જે છે તે ખાસ બેઝ બનાવવાનો કન્સોલિડેશનનો મૂડ અમે તમને મોટાભાગે ઇન્ડિકેટ કર્યો હતો। અમે તમને કહ્યું પણ હતું કે જુલાઈ મહિનામાં મોસ્ટલી માર્કેટ્સ રેન્જમાં રહેશે, તે વાત સતત અમે તમને કહી હતી અને આ જ પરિસ્થિતિમાં તમે જુલાઈ મહિનામાં રેન્જમાં રહ્યા। હવે તેજીની ધીમી પણ મક્કમ તૈયારી કરો, ધીમી પણ મક્કમ તૈયારી કરો, ઉતાવળ ન કરો। ઓગસ્ટ મહિનામાં તેજી આવશે એટલે એક સાથે આવી જશે એવું નહીં, ધીમી પણ મક્કમ સુધારો આવશે પણ શરૂ થશે। આ શરૂ બહુ મહત્વનો શબ્દ છે। ઓગસ્ટ મહિનામાં સુધારો શરૂ થશે, ધીમી પણ મક્કમ ગતિએ ચાલ પોઝિટિવ થશે। નિફ્ટી 24,000ને ઉપર આજે બંધ આપી દેશે તો બહુ સારું કહેવાશે અને 24,530ના આ જુલાઈ મહિનાના જે હાઈ છે તેને ક્રોસ કરવા પર 25,000ની શક્યતા ઓપન થશે, પણ પછી વધારે લાલચ બહુ રાખવી નહીં, ધીમી પણ મક્કમ ગતિની વાત આપણે અહીંયાથી ખાસ કરીશું। ઓગસ્ટ મહિનામાં ક્રૂડમાં ઘટાડો શરૂ થઈ જશે તો પછી બેંક નિફ્ટી પણ તમને સાથે સાથે પોઝિટિવ રિસ્પોન્સ આપશે। અહીંયાથી ખાસ 56,023થી 58,596ની રેન્જ જુલાઈ મહિનામાં બેંક નિફ્ટીએ બતાવી છે, ત્યારે મોટા ભાગે તમે રેન્જની અંદર કામકાજ કર્યું છે। રેન્જમાંથી બહાર નીકળવાના કારણો જલ્દી મળશે જ્યારે તમે ક્રૂડમાં ઘટાડો જુઓ છો ત્યારે। 59,000ના સંકેત પોસિબલ છે ઓગસ્ટ મહિનામાં તમને બેંક નિફ્ટીમાં જોવા મળે તેવી પૂરી શક્યતા છે। એકંદરે અમે તમને ગઈકાલે પણ કહ્યું હતું, આઈટી ઇન્ડેક્સ તમે જુઓ, ગઈકાલે જબરદસ્ત તેજી બતાવી, આજે પણ જુઓ તમે કે આઈટી અને બેંક નિફ્ટી જ નિફ્ટીને સાથ આપશે। આ સપ્તાહ એકંદરે બહુ મહત્વનો છે કેમ કે આજે મંથલી ક્લોઝ થઈ જાય નિફ્ટીનો, પછી ગુરુવારે સેન્સેક્સનો મંથલી ક્લોઝ અને શુક્રવારે તમને એકચ્યુઅલ મંથલી કેલેન્ડર મંથનો ક્લોઝ મળશે। લાખું અઠવાડિયું ઇવેન્ટફુલ રહેશે અને તહેવારોની સિઝન હવે ઓગસ્ટ મહિનાથી શરૂ થાય છે। શ્રાવણ મહિનો આવશે, પછી તમે જુઓ કે તમને જે છે તે શોપિંગ ફેસ્ટિવલ શરૂ થતા જોવા મળશે, કેમ કે બધી જગ્યાએ જુઓ રક્ષાબંધન, જન્માષ્ટમી, પછી નવરાત્રિ, દિવાળી, આ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર 4 મહિના બહુ મહત્ત્વના ભારતીય ઇકોનોમી માટે હોય છે। તો આ બધું સારું આપી દેશે, બસ થોડો સમય આપણે રાહ જોવાની જરૂર છે। તો આ છે દર્શક મિત્રો ભટ્ટજીની આજની કમેન્ટ્રી।